જો હું ખોટો પડું તો માફી નહીં માગું, હું મરી જઈશ. તમને વચન આપું. નમસ્કાર મિત્રો, હકાબા ગઢવીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે હકાબા ગઢવી કહી રહ્યા છે કે જો હું ખોટો હોઈશ તો હું મારી જાન આપી દઈશ અને હું મરી જઈશ તેવું તે કહી રહ્યા છે. આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. પણ મિત્રો, વાત એમ છે કે જ્યારે એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હકાબા ગઢવી અને બીજા કોઈ અન્ય કોઈ વ્યક્તિનો રેકોર્ડિંગ સામે આવી રહ્યું છે. તેમાં કંઈક વાતો ચાલી રહી છે અને તેમાં કહી રહ્યા છે કે હકાભાઈ ગઢવી પૈસા માંગી રહ્યા છે. તે વિવાદ અત્યારે ખૂબ ચર્ચિત થઈ રહ્યો છે. તેના કારણે હકાભાઈ ગઢવીએ આવું કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં. પણ મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. ઓડિયોમાં હું જ બોલ્યો છું, ઓડિયો મેં જ મૂક્યો છે 2 કરોડ વાળો. તો મને તો ખબર છે સાચો છે. હવે જેને ખોટો લાગતો હોય એને કહું છું એફએસએલમાં આપ આપો. કોઈ સારા ખેડૂત અરજી કરો અને એફએસએલમાં પણ તમારે જાણવું તો પડશે જ કોણ સાચું છે ને કોણ ખોટું છે. જો હું ખોટો પડું તો માફી નહીં માગું, હું મરી જઈશ. તમને વચન આપું છું. અને નિલેશભાઈ એમાં ખોટા પડે તો એને તમારે સજા આપવી હોય તો આપજો, કે ન આપતા. હું નિલેશભાઈને બદનામ કરવા પણ નથી આવ્યો. આ મારી માથે આવ્યું પડ્યું છે એટલા માટે હું આવ્યો છું. એવું હોય તો તમે નાર્કોટિક કરાવો. મારો નિલેશભાઈનો બેનો આટલી બાંધરી આપું છું ને, મારો નિલેશભાઈનો બેનો નાર્કોટિક્સ કરાવો. ખબર પડે કોને પૈસાની જરૂર હતી. મારે પૈસાની જરૂર હોય ને, ખાલી મારા ગૂગલ પ્લે મોકલું ને મારા સમાજને, મારા ગઢવી સમાજને, તોય મારામાં એટલા પૈસા નાખે ને મારે જરૂર ન પડે. પણ હું ન માગું પૈસા, કારણ કે ચાણ માગે નહીં, ચાણ પોતાની રીતે પોતે પૂરું કરી લે. જરૂર છે નિલેશભાઈ એરવાડિયાને એટલે એને પૈસા માગ્યા. તો દુનિયાને કહું છું એને થોડાક પૈસા નાખજો. આવા ભ્રષ્ટાચાર ન કરે, આવા આંદોલન તોડવાની કોશિશ ન કરે.